જય સ્વામિનારાયણ। છપૈયાથી ધર્મદેવ પોતાના પરિવારની સાથે જ્યારે અયોધ્યામાં આવે છે ત્યારે અયોધ્યામાં આવી અને ધર્મદેવ જે જગ્યાએ રહેતા એ આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે। અત્યારે એ જ જગ્યાએ સ્વામિનારાયણ મંદિર છે, જે જગ્યાએ ધર્મદેવ, બાળપ્રભુ, ભક્તિમાતા, રામપ્રતાપભાઈ, સુવાસિની ભાભી એ બધા રહેતા હતા। આ ઘરની અંદર બાળપ્રભુ કુલ 8 વર્ષ સુધી રહ્યા છે અને અહીંની એક એક જગ્યાને બાળપ્રભુએ પાવન કરી છે। એવી જ રીતે આપણે જે પ્રસંગ જાણીએ છીએ કે બાળપ્રભુએ ભાભીની વીંટી ચોરી અને જે પેંડા જમ્યા હતા, તો એ હલવાઈની દુકાનનું આ પ્રસાદીનું બારણું છે કે આ દુકાને જઈને બાળપ્રભુ છે એ વીંટી આપીને પેંડા જમ્યા હતા। એવી આ પ્રસાદીની વસ્તુ છે। એવી જ રીતના આપણને આજે સામે દેખાય છે એ ભક્તિ માતાનો પટારો છે। આ પટારાની અંદર ધર્મદેવ, ભક્તિ માતા, બાળપ્રભુ, ઘનશ્યામ મહારાજ એમની બધી જે તે સમયે વસ્તુ રહેતી હશે, એટલે આપણા માટે એ પણ પરમ પવિત્ર એ સ્થાન કહેવાય। એવી જ રીતના આજે મંદિરના ચોકમાં આંબાનું ઝાડ દેખાય છે। આ ઝાડ ઉપર બાળપ્રભુ ઘનશ્યામ મહારાજે વાંદરાઓને સમાધિ કરાવેલી હતી, જે સમાધિ યોગીઓને પણ દુર્લભ હોય છે। એવી સમાધિ બાળપ્રભુએ વાંદરાઓને કરાવી હતી, અને એ પણ આ વૃક્ષની ઉપર રહેતા વાંદરાઓને। એટલે આ વૃક્ષ પણ આપણા